પંચાયતમાં સત્તાના સુકાન સોંપવા માટેની નવી વરણીઓની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે અશોકભાઈ લાધવાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદની જવાબદારી સુજાનસિંહ ગોહિલને સોંપવામાં આવી છે। આ નવી વરણીઓ સાથે જ જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું એક ચક્રીય શાસન અને પ્રભુત્વ મજબૂતાઈથી યથાવત રાખ્યું છે। ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકમાંથી 36 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવીને બહુમતી કબજે કરી હતી, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને અપક્ષના ફાળે માત્ર 2 બેઠકો જ આવી છે। ભાજપના જ મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા નામો પર મહોર વાગતા જ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે એક પણ એવા કામ નથી કે જે બાકી હોય, પણ છતાં ગામડામાં જે રોડના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, પ્રાથમિક શાળાના જે કાંઈ પ્રશ્નો છે એને વિકાસ આપવાનો અમે પ્રયત્ન કરશું। હાલમાં તો એવા કોઈ પ્રશ્નો છે નહીં, પણ છતાં હશે તો અમારા જે ધારાસભ્યો છે એમને સાથે રાખી અને અમારી ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એમને સાથે રાખી અને આ પ્રશ્નો બધા છે એ ઉકેલવાના અમે સતત પ્રયત્ન કરશું।